એવી ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4ના પાઠ નંબર 12ની અંદર વાતાવરણની સજીવો પર અસર જે પાઠ આપેલો છે તેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 12 વાતાવરણની સજીવો પર અસરો જેના સ્વાધ્યાય પોથીની અંદર જે સોલ્યુશન મિત્રો આપણે કરવા જઈ રહ્યા છીએ તેમાં પ્રશ્ન 1 છે। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। જેની અંદર પહેલો પ્રશ્ન છે વાતાવરણનું કયું આવરણ પૃથ્વી સપાટીની સૌથી નજીક આવેલ છે? તો 4 ઓપ્શન આપેલા છે, તેમાં આપણો જવાબ આવશે ડ ક્ષોભ આવરણ। બીજું હિમાલય અને લદ્દાખમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો એમાં મિત્રો આપણો જવાબ આવશે હિમદીપડા, ચિત્તા અને પાડા। ત્રીજું છે વાયુમંડળ કયા બે વાયુનું પ્રમાણ સવિશેષ છે? તો અહીંયા આપણો જવાબ આવશે નાઇટ્રોજન અને ઓક્સિજન। ચોથું છે જો તમે જંગલમાં ફરવા ગયા હોવ અને ત્યાં તમને વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે પ્રાણીઓ જોવા મળે છે તો તે કયું જંગલ હશે? તો આપણો જવાબ આવશે શંકુદ્રુમના જંગલો। 5 નીચેનામાંથી બંધબેસતી જોડી બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો। જેની અંદર મિત્રો અહીંયા તમને અ વિભાગ અને બ વિભાગ આપેલ છે, જેમાં આપણી જોડી છે એ થશે બી નંબરની જોડી। બ ઓપ્શન સાચો છે, બી નંબરનો। છઠ્ઠું છે આશરે 110 કિલોમીટર સુધી ઓક્સિજન, આશરે 130 કિલોમીટર સુધી શું હોય? તો 110 સુધી ઓક્સિજન હોય તો 130 સુધી કાર્બન ડાયોક્સાઇડ વિસ્તરેલો છે। 7મો પ્રશ્ન છે દૈનિક સ્થાનિક પવનોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો મિત્રો અહીંયા લૂ, શીતલહેર, દરિયાઈ જમીન લહેર અને પર્વત ખીણનો લહેરો એટલે કે ઉપરોક્ત બધા જ થશે। 8મો છે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા આવરણો સંદર્ભી કયું આવરણ સાચો ક્રમ છે? તો સૌપ્રથમ ક્ષોભ આવરણ, પછી સમતાપ આવરણ, પછી મધ્ય આવરણ અને છેલ્લે ઉષ્મા આવરણ। 9મો પ્રશ્ન છે નીચેનામાંથી બંધબેસતી જોડી બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો। જેમાં મિત્રો પહેલો છે વ્યાપારી પવનો, તો તેમાં આવશે બી કાયમી પવન। નૈઋત્ય પવનો, તેમાં આવશે મોસમી પવનો। પર્વત ખીણની લહેરો, જેમાં આવશે દૈનિક કે સ્થાનિક પવન। 10મો પ્રશ્ન છે ઉષ્માવરણ માટે કયું વિધાન સાચું નથી? તો મિત્રો જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે એ સાચું નથી। પ્રશ્ન 2 ઉપર જઈશું, એનો અ છે બંધબેસતા જોડકા જોડવાના છે। જેમાં પહેલું છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો, જેમાં જવાબ આવશે ડી મહોગની। બીજું છે સમશીતોષ્ણ ખરાવ જંગલો, જેમાં જવાબ આવશે ઈ મેપલ। ત્રીજું સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો, તો જેમાં મિત્રો આપણો જવાબ આવશે બી ચીડ। ચોથું ભૂમધ્ય સાગરના જંગલો, જેની અંદર જવાબ આવશે ઓલિવ। 5 શંકુદ્રમના જંગલો, જેમાં આવશે જવાબ આપણો દેવદાર। બ છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાના છે। જેમાં પહેલો પ્રશ્ન છે ઘાસના મેદાન મધ્યમ વરસાદવાળા ક્ષેત્રમાં જોવા મળે છે, તો આ વિધાન કેવું છે? તો સાચું છે। બીજું પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં 90% જેટલી હવા સમાયેલી છે, તો આ વિધાન પણ સાચું છે। ત્રીજું સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી ઓછું હોય છે, તો આ વિધાન ખોટું છે। 4 સમતાપ આવરણથી ઉપર આશરે 100 કિલોમીટરની ઊંચાઈ સુધી મધ્યાવરણ હોય છે, તો આ વિધાન પણ ખોટું છે। અને 5 જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં, તો આ વિધાન સાચું છે। હવે આપણે પ્રશ્ન 3 ઉપર જઈશું, એનો અ છે યોગ્ય શબ્દ વડે ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે। જેમાં પહેલો પ્રશ્ન છે હવામાં રહેલી ગરમીની સપાટીની ખાલીજગ્યા કહે છે, તો એને તાપમાન કહેવાય। બીજું રેડિયો તરંગોનું પરાવર્તન ખાલીજગ્યા આવરણને આભારી છે, તો વાતાવરણ। ત્રીજું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આશરે ખાલીજગ્યા કિલોમીટર સુધી જોવા મળે છે, તો 20 કિલોમીટર। ચોથું ધ્રુવો તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો ખાલીજગ્યા હોય છે, તો કાયમી। બ છે તફાવત આપવાનો છે હવામાન અને આબોહવા। તો મિત્રો હવામાનમાં ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે, જ્યારે વાતાવરણ કોઈ પ્રદેશના 35 વર્ષ કે આબોહવાની વાત કરીએ તો કોઈ પ્રદેશના 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા। હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, તેમાં સમયાંતરે ફેરફાર થતા હોય છે, જ્યારે તે વાતાવરણના લાંબા ગાળાની પરિસ્થિતિ છે।
પછી મિત્રો પ્રશ્ન 4નો અ છે મને ઓળખો, જેમાં પહેલું છે હું જીવસૃષ્ટિ માટે ખૂબ અગત્યનું આવરણ છું, તો વાતાવરણ. બીજું, હું રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છું, બોરડી. ત્રીજું, હું સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરું છું, તો ઓઝોન. ચોથું, હું કચ્છના નાના રણમાં જોવા મળતું વિશ્વનું અજોડ પ્રાણી છું, તો ઘુડખર. બ, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો, જેમાં પહેલો પ્રશ્ન છે રણ પ્રદેશમાં જોવા મળતા પશુ પક્ષી તથા જીવજંતુઓના નામ લખો. તો મિત્રો રણ પ્રદેશમાં ઊંટ, શિયાળ, ઝરખ તથા કચ્છના નાના રણમાં ઘુડખર અને કચ્છના મોટા રણમાં સુરખા પક્ષીઓ જોવા મળે છે તથા સાપ અને વીંછી જેવા જીવજંતુઓ જોવા મળે છે. બીજું, વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે? તો વાતાવરણમાં મિત્રો નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન, હિલિયમ વગેરે વાયુ આવેલા છે. ત્રીજું, ગુજરાતમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનો કયા સ્થળે આવેલા છે? તો મિત્રો ગુજરાતમાં ભાવનગર, વેળાવદર, કચ્છના બની વિસ્તારમાં આવા ઘાસના મેદાનો આવેલા છે. ચોથું, પવન એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો મિત્રો પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ક્ષિતિજ સમાંતર ગતિ કરતી હોવાને પવન કહે છે. પવનના મુખ્ય 3 પ્રકાર છે, જેમાં એક કાયમી પવન, મોસમી પવન અને દૈનિક પવન. 5, ક્ષોભાવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો ક્ષોભાવરણ વિષુવવૃત્ત પર મિત્રો 16 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. 6 છે આફ્રિકામાં આવેલું કયું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે? તો આફ્રિકામાં મિત્રો સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. 7, રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા લોકો કેવો પોશાક પહેરે છે? તો રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો પહેરે છે. 8, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોમાં મિત્રો ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, એશિયાઈ સિંહ, હાથી, માંકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત મોર, મેના, બાજ જેવા પક્ષીઓ પણ જોવા મળે છે. પછી પ્રશ્ન 5 છે એનો અ છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો, જેમાં પહેલું છે વાતાવરણ. વાતાવરણની વાત કરીએ તો પૃથ્વીની ચારે તરફ વીંટળાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહેવાય છે. વાતાવરણમાં વિવિધ વાયુઓ પ્રાણીની વરાળ, ધુમ્મસ, ઝાકળ, વાદળા, ધૂળના રજકણો, બરફકણો, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરે ભરેલા હોય છે. બીજું છે સૂર્યઘાત. સૂર્યઘાત એટલે મિત્રો પૃથ્વી પર રહેલી ગરમીને વિતરણ કરતા પરિબળોને સૂર્યઘાત કહે છે. ભેજ. મહાસાગરો, સમુદ્રો અને જળાશયોના પાણીનું બાષ્પીભવન થતાં બનેલી વરાળને ભેજ કહે છે. લૂ. ઉનાળામાં વાતા ગરમ અને સૂકા પવનોને લૂ કહેવાય છે. રણ પ્રદેશમાં વધારે લૂ અનુભવાય છે. હવે આપણે બ ઉપર જઈશું. નીચેના વિધાનો માટેના કારણો આપો, જેમાં પહેલું છે રણ પ્રદેશમાં વનસ્પતિ કાંટાળી હોય છે. તો જવાબ, રણ પ્રદેશમાં આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે. આબોહવા સાથે અનુકૂળ સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે. બીજો પ્રશ્ન છે સમતાપ આવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે, કારણ કે સમતાપ આવરણમાં ઋતુઓ, વાદળો, વરસાદ, ચક્રવાત જોવા મળતા નથી તથા અહીંની હવા સ્વચ્છ અને પાતળી હોય છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે. ત્રીજો પ્રશ્ન છે વન્યજીવો આજે સંકટમાં છે. તો મિત્રો વન્યજીવોના કુદરતી આવાસ એવા જંગલોનો ખૂબ જ ઝડપથી વિનાશ થઈ રહ્યો છે, આથી વન્યજીવો આજે સંકટમાં છે. ચોથો પ્રશ્ન છે સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. જવાબ છે સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં, અને આ કારણે સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. પાંચમો પ્રશ્ન છે પાનખર ઋતુમાં વૃક્ષના પાંદડા ખરી જાય છે. જવાબ, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોના પ્રદેશમાં આબોહવા ગરમ હોય છે, પરંતુ વરસાદ ઓછો પડે છે. પરિણામે ઉનાળાના 6 થી 8 અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષોના પાંદડા ખરી પડે છે. છઠ્ઠો પ્રશ્ન છે આબોહવા માનવ સ્વભાવ પર અસર કરે છે. જવાબ, આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓ પર સીધી અસર કરે છે. આબોહવામાં બદલાવ થતાં જે તે વિસ્તારના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરેમાં પણ બદલાવ થતા જોવા મળે છે. સાતમો પ્રશ્ન શહેરમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે, કારણ કે મિત્રો શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટથી બનેલી ઇમારતો જોવા મળે છે, આથી તાપમાન વધુ અનુભવાય છે તથા વાહનોનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે, આથી શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. એના પછી પ્રશ્ન 6 ટૂંક નોટ લખવાની છે આબોહવાની માનવ જીવન પર થતી અસરો.
તો મિત્રો આબોહવા એટલે 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની સમયગાળા દરમિયાન અનુભવેલી હવામાનની જે ઋતુ છે એની સંબંધી પરિસ્થિતિ. આબોહવાની માનવ જીવન પર આજે અસર થાય છે એની વાત આપણે નીચે મુજબ કરીશું. જેમાં પહેલું છે, કોઈપણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ખૂબ વધારે થાય છે. વધુ વરસાદવાળા પ્રદેશના ઘરોના છાપરા ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશમાં મકાનો ઓછા ઢોળાવના અને સપાટ છાપરાવાળા હોય છે. જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોને ખોરાકમાં લે છે. દાખલા તરીકે મેદાન પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે. જે તે પ્રદેશની ઠંડી વધુ પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા કપડાનો પોશાક પહેરે છે. દાખલા તરીકે ઉત્તર ભારતના લોકો. ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માટે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો. બીજું છે વાતાવરણનું દબાણ. મિત્રો જવાબ જોઈએ. ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે. હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે, તેમ પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે. વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે, તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે. એના પછી બ છે, પાઠ્યપુસ્તકના પાના નંબર 63 પર આવેલ વાતાવરણની સ્તર રચનાની આકૃતિ આપના શિક્ષકશ્રીની સૂચના મુજબ અહીં આપણે આપેલું બોક્સ છે તેમાં દોરવાની છે. તો તમારા શિક્ષકની મદદથી તમે મિત્રો દોરી શકો છો. પ્રશ્ન 7, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે. તમારા ગામના કોઈપણ 5 વૃક્ષોની યાદી તૈયાર કરો ને તેની સામે તેનો ઉપયોગ લખો. જેમ કે લીમડો તો દાંતણ તરીકે, આંબો તો ફળ તરીકે, ટીમરું તો બીડીઓ બનાવવા, પીપળો તો ઓક્સિજનના વધારે ઉત્પાદન માટે અને આસોપાલવ તો સુશોભન તરીકે. એના પછી બીજું છે, ટેલિવિઝનમાં આવતા હવામાન સમાચારો જુઓ અને તેની મદદથી થતાં આપના શિક્ષકના માર્ગદર્શન મુજબ એક અઠવાડિયાનું હવામાન કેલેન્ડર બનાવો. તો અહીંયા મિત્રો જોઈએ, જુદા જુદા પ્રકારના હવામાનને બતાવવા માટે ચિત્રો અથવા સંકેતનો ઉપયોગ કરો. જો હવામાનમાં ફેરફાર આવે છે તો તમે એક દિવસમાં એકથી વધુ સંકેતો, ચિત્રોનો ઉપયોગ કરી શકો છો. અને અહીં ચિત્રો સંકેત આપેલા છે, આ ઉદાહરણ છે, તમે તેમાં ફેરફાર પણ કરી શકો છો. જેમ કે અહીંયા ગરમ દિવસ, પછી બીજું છે વરસાદી દિવસ, આ બાજુ પવન દિવસ છે, વાદળના મિત્રો ગડગડતા દિવસ છે, બર્ફીલો વધુ ઠંડો દિવસ અને ધુમ્મસવાળો દિવસ. બરાબર. અહીંયા આપણે હવે ક્રમ અને દિવસની વાત કરીએ તો આ રીતે તમારે નોંધવાનો છે. બરાબર. તમારે તારીખ નોંધવાની રહેશે. અહીંયા તમે તારીખ છે મિત્રો બદલી શકો છો. જેમ કે આ તારીખ મિત્રો 29/11 છે, તો 29/11/2024ના દિવસે કેવો રહ્યો, ગરમ દિવસ રહ્યો, પછી કેવો દિવસ રહ્યો, તો એમ અલગ અલગ તારીખો છે એ નોંધવાની રહેશે. બરાબર. અહીંયા 23 છે એની જગ્યાએ તમે 24 પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી તમારો જે પાઠ છે 12મો તેના સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીના પાઠનું સોલ્યુશન. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.